હેલો દોસ્તો, કઈ રાશિ માટે આનંદના દિવસો હવે શરૂ થશે અને ખાસ કરીને શનિની પનોતીના સંદર્ભમાં? તો દોસ્તો, મકર રાશિ માટે આનંદના દિવસો શરૂ થશે કારણ કે મકર રાશિને શનિની પનોતીમાંથી મુક્તિ હવે મળી ગઈ છે. 29મી માર્ચથી મકર રાશિને શનિની પનોતી પૂરી થાય છે. એટલે મકર એટલે કે ખ જ માટે આનંદના દિવસો શરૂ થશે. મીન રાશિ અને કુંભ રાશિને શનિની પનોતી ચાલુ છે. આ બંને રાશિઓએ સાવધાની અને ધ્યાન રાખવાનું છે, સતર્ક રહેવાનું છે, ભરોસો યોગ્ય વ્યક્તિ ઉપર જ ભરોસો કરવાનો છે, કોર્ટ કચેરીથી સાવધાન રહેવાનું છે, અણધારી મુશ્કેલીઓ માટે તૈયારી રાખવાની, હનુમાનજીના પાઠ કરવા, શનિવાર કરવો અને પોતાના ખાસ મિત્રો સાથે પણ ધ્યાન રાખીને કામગીરી કરવાની છે. કારણ કે મકર રાશિ માટે શનિની પનોતીમાંથી મુક્તિ છે, પણ મીન રાશિ અને કુંભ રાશિ માટે પનોતી ચાલુ છે અને મેષ રાશિની પનોતી હવે શરૂ થઈ રહી છે. ધન્યવાદ.